મેં તને જ્યારે પહેલી વાર કીધું કે આપણી ચેનલમાં પ્રોબ્લેમ આવી તને હું છું મને તો કાંઈક થવા મળ્યું ને હું કરું હું ને એવું વિચાર કર્યો મને મારી ચેનલ હવે શરૂ થાય કે નહીં થાય કે હું તો ભગવાનને પ્રાર્થના કરવા મળે તો મારી પાસે કોઈ એટલે કોઈ કાંઈ વસ્તુ ન રહે અને ભાઈ એમાંથી અત્યારે અમે છે ને મહિનાના ઘણા બધા રૂપિયા પણ એમાંથી કામીએ છીએ પણ એ બધી આમ ગણું ને તો હું એક નોકરી કરતો હો એ ચેનલ ઉપર એ નોકરી મારી છે ને ખાલી એક મારા ભૂલના કારણે છે ને એ વી જાય વિરેન્દ્રભાઈના લીધેથી નથી છે ને ભાઈ મારી ચેનલ આવી છે મિત્રો ગઈકાલે જે રૂપા અરવિંદ બ્લોગ્સની ચેનલની અંદર ફેક કોપીરાઇટનો જે ઇસ્યુ હતો ને મેં વિડીયો પોસ્ટ કર્યો હતો ને તમને જણાવી દઉં કે એ વિડીયો પોસ્ટ કર્યો ને એના પહેલાં જ એ ચેનલના બધા ઇસ્યુ ક્લિયર થઈ ગયા હતા એ વિડીયો તો મેં બનાવી અને શેડ્યુલ કરીને રાખ્યો હતો એટલે 5 વાગ્યે રિલીઝ થયો પણ એ રિલીઝ થયો ને એ પહેલાં જે બધી સ્ટ્રાઇક હટી ગઈ હતી અને જેણે સ્ટ્રાઇક આપી એને સામે એ 3 સ્ટ્રાઇક જે આપણને આપી હતી રૂપા અરવિંદ બ્લોગ્સ ઉપર એને જ રિવર્સ થઈ ગઈ અને એની ચેનલ ઉડી ગઈ છે એટલે જેણે ફેક કોપીરાઇટ સ્ટ્રાઇક આપી ને એને જ આપણે ભારી પડી ગયા છે એટલે ઘણી ખુશી થાય છે અને કંઈક માતાજીના આશીર્વાદ કે આપણે આવું કામ કરી શકીએ છીએ પણ એક કોમેન્ટનો મારે ખાસ જવાબ આપવો છે આપણે રૂપા અરવિંદ વ્લોગવાળા જે બંને દંપતી છે ગામડાના જે એ દંપતીને પણ સાંભળવા છે કે ખરેખર એની ઉપર આ મુસીબત કેવી રીતે આવી હતી અને મારા થકી એને કઈ રીતના મદદ મળી છે એને પણ આપણે સાંભળીશું પણ એક કોમેન્ટનો મારે ખાસ જવાબ આપવો છે એ કોમેન્ટ મિત્રો કાલના વિડીયોની અંદર છે તમે પણ આને જવાબ આપજો એ ભાઈ મિત્રો કોમેન્ટમાં લખે છે કાલે કે ચેનલવાળા ભાઈનું કામ થયું કે ના થયું પણ તમારું કામ થઈ ગયું આ વિડીયો જોવાઈ ગયો ભા આ રીતના એ લખે છે ટૂંકમાં આ વિઘ્ન સંતોષી માણસો કહેવાય આવા ઘણા બધા આવા ગામે ગામ આવા નંગ આવા કોડા કયો ને તો છે કે જે બરાબર રીતે વિડીયો સમજતા નથી પ્રોબ્લેમ શું એને ખબર નથી એક પરિવારની મહેનત છે 2 વર્ષની એની મહેનત છે આ ચેનલની અંદર અને મહિને ભાઈ 30,000થી લઈને 50,000 સુધીની કમાણી કરે છે એ આને શું ખબર આ માંગીને માવા ખાતા હોય એને શું ખબર કે ભાઈ આ રીતના મહેનત કરેલી ચેનલ જાય તો એને કેવું થતું હોય અને કોઈ એની મદદ કરે તો એ કેવી રીતે કરતો હશે એને મારા બાબતે ખબર પણ શું હશે એટલે એવી કોમેન્ટ કરે કે તમારું કામ થઈ ગયું તમને વ્યૂ આવી ગયા ભાઈ વ્યૂ માટે આ ચેનલ નથી પૈસા માટે આ ચેનલ નથી મારી પાસે ઘણી બધી ચેનલ છે ભાઈ અને કદાચ એ જોઈ જા ને તો તારી આંખો ફાટી રહેશે અને ભાઈને તો ખાસ આ વિડીયો જોવાની જરૂર છે અને એણે એ કોમેન્ટ બરાબર રીતે નહીં જોઈ હોય જો કોમેન્ટ જોઈ હશે ને તો એની અંદર મેં કોમેન્ટ કરેલી હતી મારી પોતાની કે ભાઈ આ વિડીયો મૂક્યો છે ત્યારે આ ચેનલની 3 કોપીરાઇટ સ્ટ્રાઇક જે હતી તે હટી ગઈ છે અને ઘણા બધા લોકો જે રેગ્યુલર જોવાવાળા છે એમાં ઘણા બધાએ મારી કોમેન્ટનો રિપ્લે કર્યો છે 20 થી 25 એની અંદર રિપ્લે આવ્યા છે કે ખૂબ સારું થયું પણ હવે આવા લોકોને કોણ સમજાવે ભાઈ એટલે એનાથી આપણને કોઈ ફરક નથી પડતો પણ જવાબ આપવો પણ જરૂરી બને છે જ્યારે આપણે સાચા હોય ને આવા લેભાગુ માંગીને માવા ખનારા આપણી ચેનલ ઉપર આવી કોમેન્ટ કરી જાય તો ઠીક છે હવે એ વાતને આપણે સાઈડમાં મૂકીએ અને જોઈએ કે ભાઈ રૂપા અરવિંદ બંને દંપતી શું કહે છે આજે એક ગામડાનો પરિવાર મિત્રો હું ખાસ તમને જણાવું છું કે આ જે કામ મેં કર્યું છે ને એનો મને આનંદ છે ને મેં પૈસા લીધા છે તમને ક્લિયર કહું છું કે મેં મદદ કરી છે તો લીધા છે કેમ કે એ મારું ટેલેન્ટ છે તમે ડૉક્ટર પાસે જશો ને તો ફીસ લે છે એનું ટેલેન્ટ છે એણે એની પાછળ વર્ષોની મહેનત કરી છે દિવસ રાત એક કર્યા છે ત્યારે ડૉક્ટર થયો છે તો આની પાછળ મારી વર્ષોની મહેનત છે અને મહેનત થકી હું કોઈ પ્રોબ્લેમ સોલ્વ કરું છું એટલે હું ચાર્જ આનો લઉં છું પણ એ ચાર્જ એ પરિવાર માટે કોઈ મહત્ત્વનો નથી ટૂંકમાં કહો ને તો એ ગૌણ વસ્તુ છે એ ચાર્જ મેં જે લીધો છે ને એનાથી 5 ગણો પણ આપે જો હું માગું તો અને કદાચ લાખોનો ખર્ચ કરે ને તો પણ એની ચેનલ બચે એવી કોઈ પોઝિશન ન હતી એટલે મારા ટેલેન્ટના ભાઈ હું લઉં છું એવું નથી કે હું મદદ કરું છું તો હું કંઈ લેતો નથી પણ હા ગામડાનો પરિવાર છે એટલે ઓછા લઉં છું નહીંતર મારી પાસે એવી ચેનલો આવે છે હેક થયેલી કે જેના મેં લાખ રૂપિયાથી લઈ અને 1.5-2 લાખ સુધીનો ચાર્જ લીધેલો છે એટલે એવું ના સમજતા કે હું પૈસા નથી લેતો પણ હા જે કામ કર્યાનો આનંદ મળે છે એ પરિવારને કેટલી ખુશી મળી છે ને એ પરિવારના મુખેથી તમે સાંભળી લ્યો કે એ પરિવાર કેટલો ખુશ છે આજે તો જય માતાજી બધાને અને ખાસ કરીને વાત કરું ને તો અમારી ચેનલ છે ને 5 દિવસની અંદર ડિલીટ થઈ જવાની હતી 7 દિવસનો સમય આપ્યો અમને એમાં 1 દિવસ તો વયો ગયો અને એવો પ્રોબ્લેમ આવી ગયો ને અચાનક હતી કે ચેનલ હતી હે ને હાવ ડિલીટ થઈ જવાની હતી કારણ કે મેં એક એડ કરી હતી એટલે આમ એડવર્ટાઈઝ હતી
પણ મને ખબર નહોતી કે ફેક છે હંધુય અને ફ્રોડવાળા છે એમ. અને મેં 3 વિડીયો અપલોડ કર્યા ને, એટલે 3 વિડીયો હજી અપલોડ કર્યા અને મેં એને લિંક સેન્ડ કરીને એટલે તરત જ તે મને ત્રણ વિડીયો ઉપર છે ને સ્ટ્રાઇક મારી દીધી. અને એક સાથે 3 કોપીરાઇટ સ્ટ્રાઇક આવી ગઈ. અને 3 કોપીરાઇટ સ્ટ્રાઇક આવી જાય એટલે ચેનલને આપણને 7 દિવસનો સમય આપે કે 7 દિવસની અંદર તમે એમાંથી જે વસ્તુ તમે કરી શકતા હોય એ વસ્તુ કરી શકો. બાકી 7 દિવસની અંદર છે ને ચેનલ ડિલીટ થઈ જાય હાવ. અને પછી ભાઈ છે ને મારા એમાં તો એવી ફાળ પડી ગઈ ને કે મને તો છે ને કાંઈ હેડ જ નહોતી પૂછતી કે મારે શું કરવું એમ. કારણ કે 3 સ્ટ્રાઇક આવી જાય, ચેનલ ડિલીટનો ઓપ્શન આવી ગયો હોય, 7 દિવસની અંદર ચેનલ તમારી ડિલીટ થઈ જાય. પછી તો મારો કોન્ટેક્ટ છે ને વિરેન્દ્રસિંહ મેક ગુજરાતી ક્રિએટર નામની એક યુટ્યુબ ચેનલ છે. એ ભાઈ ટેકના વિડીયો બનાવે ને ભાઈ એનો કોન્ટેક્ટ જો મારે રહે. અને મેં કોન્ટેક્ટ કર્યો સામેથી, મેં કીધું ભાઈ મારે આવી પ્રોબ્લેમ આવી છે. ભાઈએ મને કીધું કે તમે એક જરી પણ ચિંતા ન કરતા, હું મારાથી બને ને એટલી મહેનત કરી અને તમારી ચેનલ પાછી લાવી દે. તો સૌથી પહેલાં તો હું છે ને ભાઈનો ખૂબ આભાર માનું છું. કારણ કે વિરેન્દ્રભાઈના લીધેથી નથી છે ને ભાઈ મારી ચેનલ આવી છે. તો છે ને એનો ખૂબ આભાર. અને આ વિડીયો તમે એની ચેનલમાં જોઈ રહ્યા છો તો ભાઈ એને મારી એટલી મદદ કરી. અને મેં તને જ્યારે પહેલી વાર કીધું કે આપણી ચેનલમાં આવી પ્રોબ્લેમ આવી, તને હું શું મને તો કાંઈક થવા મળ્યું ને હું કરું હું ને એવું વિચાર કરો મને. મારી ચેનલ હવે શરૂ થાય કે નહીં થાય કે હું તો ભગવાનને પ્રાર્થના કરવા મળી. કારણ કે ભાઈ 2 વર્ષની મહેનત અમારી બેની અને અમારા આખા ઘરની 2 વર્ષની મહેનત હતી. અને સ્ટાર્ટિંગ હતી મેં એ ચેનલથી કર્યું હતું. બીજો મારી પાસે એક ચેનલ એવી નહોતી કે એમાં મેં એટલો બધો ટાઈમ આપ્યો હોય. મારે એમાં 700+ તો વિડીયો છે. તો બધાય આપણે યાદીના કે ઘણા બધા કદાચ ચેનલ ડિલીટ થયું હોય તો મારી પાસે કોઈ કાંઈ વસ્તુ ન રહે. અને ભાઈ એમાંથી અત્યારે અમે છે ને મહિનાના ઘણા બધા રૂપિયા પણ એમાંથી કામીએ છીએ. પણ કેટલા કામીએ આપણે નોકરીએ છીએ. પણ એ બધી આમ ગણું ને તો હું એક નોકરી કરતો હો એ ચેનલ ઉપર. એ નોકરી મારી છે ને ખાલી એક મારા ભૂલના કારણે છે ને એ વી જાય. અને મેં ભૂલ એવી કરી હતી કે નાથીને એક એડવર્ટાઇઝ આવી હતી. એ એડવર્ટાઇઝ આપણને ખબર હોય નહીં ફેક એડવર્ટાઇઝ છે કે શું છે એ આપણને કંઈ ખબર હોય નહીં. એડવર્ટાઇઝ આવી હતી, એને મને વિડીયો બનાવવાનું કીધું. પછી એ વિડીયો મેં એને એડિટ કરવા આપ્યા. એડિટ કરવા એવડે માગે. પછી એને એની ચેનલની અંદર એ વિડીયો અપલોડ કરી દીધા. અને અપલોડ કરી અને પછી મારી પાસે અપલોડ કરાવ્યા. હવે મેં અપલોડ કર્યા ને એટલે ડાયરેક્ટ જ એને એને સ્ટ્રાઇક મારી દીધી. અને બીજું આગળ છે ને હું શું હું નહીં એ તમને વિરેન્દ્રભાઈ કહે, કારણ કે એની ચેનલમાં વિડીયો છે. બાકી અમને તો છે ને આશા જ નહોતી કે અમારી ચેનલ હવે પાછી આવશે એમ. પણ તમારા બધાના સાથ સપોર્ટ અને ભગવાનની દયાથી અને માતાજીની કૃપાથી ભાઈ અને વિરેન્દ્રભાઈના એટલા સાથ અને સપોર્ટથી છે ને અમારી ચેનલ પાછી આવી ગઈ છે. તો તમારો બધાનો ખૂબ આભાર. અને મેન આભાર તો હું માનું ને તો વિરેન્દ્રભાઈનો, કારણ કે ભાઈ એના સપોર્ટના કારણેથી છે ને આજ અમારી ચેનલ છે ને પાછી આવી ગઈ છે. તો થેન્ક યુ સો મચ વિરેન્દ્રભાઈ. અને પછી આગળ હું પ્રોસેસ કરી હતી હું નહીં એ તમને બધું વિરેન્દ્રભાઈ કહે. તો હવે મિત્રો આપણે આવી ગયા છે કોમ્પ્યુટરની સ્ક્રીન ઉપર, એટલા માટે કે આખો એક જે ઘટનાક્રમ થયો છે તેનો હું ફાસ્ટ રિકેપ તમને આપી દઉં. તો અત્યારે તમે જોઈ શકો છો કે રૂપા અરવિંદ બ્લોગ્સની અંદર કોઈ પણ કોપીરાઇટ સ્ટ્રાઇક નથી. ડેશબોર્ડ એકદમ ક્લિયર છે. પણ એની પહેલાંના આપણે જે સ્ક્રીનશોટ લઈને રાખ્યા છે જ્યારે કોપીરાઇટ સ્ટ્રાઇક એક્ટિવ હતી આવી હતી ત્યારના એ થોડા જોઈ લઈએ. તો આપણે ઓપન કરીએ તેને અને આપ જુઓ કે આ જે કોપીરાઇટ સ્ટ્રાઇકનો જે સ્ક્રીનશોટ છે તેની અંદર ચેનલ વાયોલેશનની અંદર એક્ટિવ કોપીરાઇટ સ્ટ્રાઇક લખેલું છે. અને કેટલી છે મિત્રો? 3 of 3. 3માંથી 3 કોપીરાઇટ સ્ટ્રાઇક આ ચેનલની અંદર એક્ટિવ હતી. અને અહીંયા પણ તમે જોઈ શકો છો કે એક પછી એક 3 કોપીરાઇટ સ્ટ્રાઇકની ડિટેલ પણ શો થતી હતી, જે અત્યારે એકદમ 0 છે અને ચેનલ એકદમ સુરક્ષિત છે ભાઈ. પણ એનાથી આગળ આપણે જોઈએ ને બીજો સ્ક્રીનશોટ, તો એ ખૂબ જરૂરી છે. એટલે આપણે બીજો સ્ક્રીનશોટ ખોલીએ ને તો આપ જુઓ કે આ જે સ્ટ્રાઇક હતી 3 કોપીરાઇટ સ્ટ્રાઇક જે એક્ટિવ હતી અને ચેનલ મિત્રો ડિલીટ થઈ જવાની હતી. યોર યુટ્યુબ ચેનલ વિલ બી રિમૂવડ ઓન 21 જુલાઈ 2025. 21 તારીખે આ ભાઈની ચેનલ હંમેશને માટે યુટ્યુબ ટર્મિનેટ અને સસ્પેન્ડ કરી દેત. અને બીજી એક ભાઈએ જે ભૂલ કરી હતી આપ જુઓ, યુ ડિલીટેડ ધીસ વિડીયો. આ ભાઈએ ગભરાટની અંદર મેં આગળના વિડીયોમાં કાલે કીધું ને એમ બધા વિડીયો પોતે ડિલીટ કરી દીધા હતા. એટલે મુશ્કેલી થતી હતી ચેનલમાંથી સ્ટ્રાઇક હટાવવા માટે કે આપણે જો વિડીયો ડિલીટ ના કરીએ ને, કોઈ વિડીયોની અંદર સ્ટ્રાઇક આવે ડિલીટ ના કરીએ તો કાઉન્ટર કરી શકીએ. પણ આની અંદર તો એ ઓપ્શન પણ હતું નહીં. એટલે પછી જે કંઈ મારાથી થયું એ મહેનત કરી મેં. મારી બીજી જે ચેનલો છે તેની અંદર મને પાર્ટનર મેનેજર મળેલા છે કે જેની સાથે હું વિડીયો કોલથી વાત કરી શકું, તેની હેલ્પ લીધી. આ ઇસ્યુ આપણે યુટ્યુબ ટીમ આગળ ફોરવર્ડ કરાવ્યો અને ભાઈની ચેનલની અંદરથી પણ હેલ્પ દ્વારા જે લાઈવ ચાટ આવે છે તેનો રિસ્પોન્સ લીધો. આપણે ત્યાં આગળ કનેક્ટેડ કરાવ્યા જેણે આપણને મેનેજરે
જેને એડવાઇસ દીધી હતી અને એ બધું થઈ અને ચેક કરાવ્યું કે ભાઈ આ રીતે અમારી સાથે ઘટના બની છે અને આખો સિનેરિયો તેને સમજાવ્યો. તેણે બધું ડીપલી ચેક કર્યું. આપણને મેલ આવ્યા, એ મેલ પણ હું તમને બતાવી દઉં. તો ભાઈની ચેનલની અંદર બધા મેલ આવ્યા, પણ એ પહેલાં જે સ્ટ્રાઇક આવી હતી ને એના મેલ તમને બતાવી દઉં, કેમ કે આ બધી વસ્તુ હકીકતમાં ઘટી છે. ઘણાને હજી પણ મેં કીધું ને કે ઓલા મફતના માવા ખાનારા એવી કોમેન્ટ કરે, એવા કોઈ હોય તો એને ખાસ આપણે મેલ બતાવી દઈએ કે આપ જુઓ પહેલો સ્ટ્રાઇકનો મેલ, બીજો સ્ટ્રાઇકનો મેલ અને ત્રીજો અને છેલ્લો જે ભાઈ એડવર્ટાઇઝના જે વિડીયો અપલોડ કર્યા હતા તેની ઉપર આપ જુઓ રેપિડોવાળા તરફથી પહેલી સ્ટ્રાઇક, આ બીજી સ્ટ્રાઇક અને આ છેલ્લી, અને એની અંદર લખેલું આવ્યું છે કે યોર યુટ્યુબ એકાઉન્ટ વિલ બી ડિસેબલ્ડ ઇન 7 days. એટલે આ રીતના જે એની ચેનલની અંદર મેલ આવ્યા હતા. છેલ્લો મેલ ખોલશો ને તો ત્રણેય વિડીયોની લિંક અને લખેલું હતું આપ જુઓ કે યુટ્યુબ દ્વારા રિમૂવ કરવામાં આવ્યા છે આ 3 વિડીયો. અને આની અંદર ખાસ મિત્રો જે લાસ્ટની અંદર લખેલું છે જો એઝ એ રિઝલ્ટ યોર ચેનલ એઝ વેલ એઝ યુટ્યુબ ચેનલ એસોસિએટેડ વિથ યુ. આના પરિણામ સ્વરૂપે તમારી ચેનલ અને તમારી સાથે જેટલી પણ આ ચેનલ સાથે એસોસિએટ એટલે કે લિંક કરી ચેનલ છે એ બધી ઇઝ શેડ્યુલ ટુ બી ટર્મિનેટ ઇન 7 days. આ બધી ચેનલો 7 દિવસની અંદર ટર્મિનેટ થઈ જશે. એટલે બહુ મહા મુસીબત હતી મિત્રો. પ્લીઝ બી અવેર ધેટ વન્સ યોર ચેનલ ઇઝ ટર્મિનેટેડ યુ આર પ્રોહિબિટેડ ફ્રોમ એક્સેસિંગ, પ્રોસેસિંગ ઓર ક્રિએટિંગ એની અધર યુટ્યુબ એકાઉન્ટ્સ અનલેસ ધીઝ યુટ્યુબ ચેનલ ઇઝ રીઇન્સ્ટેડ. હવે આ ચેનલ તો જશે જ, પણ એ ભાઈ પોતાના નામથી ક્યારેય યુટ્યુબની અંદર કે ક્યાંય એકાઉન્ટ નહીં બનાવી શકે, ના એ વિડીયો બનાવી શકે કે ના તો એ કોઈ યુટ્યુબની અંદર કામ કરી શકે જ્યાં સુધી આ ચેનલ ફરી પાછી ના આવે. એટલે હંમેશના માટે આ ભાઈ પોતાના નામથી ક્યારેય ચેનલ ના બનાવી શકે, ના તો પોતાના પાન કાર્ડથી આ ક્યારેય કામ કરી શકે. એટલે આ મહા મુસીબત હતી મિત્રો. પણ જે સોલ્વ થયું આપણે એના પણ મેલ જોઈ લઈએ. આ તો થયા કે કોપીરાઇટ સ્ટ્રાઇકના 3 મેલ. હવે આપણે પ્રોસેસ જે કરી ડન એના પછી આપ જુઓ કે બીજા 3 મેલ આવે છે 1 by 1. આ 3 મેલ એ છે મિત્રો કે જેમાં કોપીરાઇટ સ્ટ્રાઇક આપણી હટી ગઈ છે 1 by 1. અને લાસ્ટમાં જે ફાઇનલ મેલ આવે છે જે હું તમને ઓપન કરીને બતાવું છું મિત્રો. આ ફાઇનલ મેલ છે કે જેની અંદર એ બધું ચેક કર્યા પછી આપણને ગુડ ન્યૂઝ આપે છે. આપ જુઓ ગુડ ન્યૂઝ, વી હેવ રિવ્યુડ ધ કોપીરાઇટ ટેકડાઉન રિક્વેસ્ટ ધેટ લીડ ટુ ધ રિમૂવલ ઓફ વિડીયોઝ એન્ડ વી હેવ ડિટરમાઇન્ડ ધેમ ટુ બી ઇનવેલિડ. આ ખાસ મિત્રો જેણે સામેવાળી પાર્ટી આપણને આપી હતી ફ્રોડ કોપીરાઇટ સ્ટ્રાઇક એ ઇનવેલિડ સાબિત થઈ છે યુટ્યુબની ટીમ દ્વારા ચેક કર્યું ત્યારે. અને આપણા જે વિડીયો છે તેની અંદરથી સ્ટ્રાઇક હટી ગઈ છે. કોપીરાઇટ સ્ટ્રાઇક હેવ બીન રીસોલ્વડ. આપણી ચેનલ એકદમ ક્લિયર થઈ ગઈ છે અને ભાઈને બધું ટેન્શન દૂર થઈ ગયું છે. મને વાતની ખુશી છે કે ગામડાનો પરિવાર બરબાદ થતાં બચી ગયો. આ શબ્દ એટલા માટે વાપરું છું કે ભાઈની ચેનલની અંદર 30,000થી લઈ 50,000 સુધીની દર મહિને આવક છે અને ગામડાનો પરિવાર ખૂબ ખુશીથી જીવે છે. માતાજીને ખુશ રાખે, એની ચેનલ ખૂબ પ્રગતિ કરે, 1 મિલિયન સબસ્ક્રાઈબર થાય. આપણે એવી પ્રાર્થના કરીએ કેમ કે કોઈનું સારું કરશું તો ભગવાન આપણું સારું કરશે. અને ખાલી ખોટા આપણે કોઈની બુરાઈ કરવાથી કે આવી ખોટી કોમેન્ટ કરવાથી કાંઈ મળતું નથી. પોઝિટિવ રહો તો તમારું જીવન પણ સુખમય થશે. અને હું એમ કહું છું કે આ જે રાજા ગેમિંગના બધા જે બેટિંગને બધા કરે છે ને એ બધાને જોવા કરતાં એનામાં તમારો સમય બગાડવા કરતાં આવું કંઈક ટેકનિકલ નોલેજ લ્યો કે જે તમને જીવનમાં આગળ વધારશે અને તમને સુખી સંપન્ન કરશે. એટલે સમય બગાડવો હોય તો પોતાનું કંઈક કરવામાં બગાડો, ના કે બીજાના વિડીયો જોવામાં. મળીએ ફરી આવતા વિડીયોમાં. ત્યાં સુધી આપ સૌ મિત્રોને મારા જય માતાજી.